વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચાના અંતે 11 કામોને મંજૂરી આપી 4 કામો મુલતવી કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 15 કામો મંજૂરી અર્થે લાવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 11 કામોને મંજૂરી કરી 4 કામો મુલતવી કરવામાં આવ્યા છે. આ બેઠકમાં મુખ્યત્વે ઓડિટ શાખા, જમીન મિલકત શાખા, જનસંપર્ક વિભાગ, સામાન્ય વહીવટી વિભાગ, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતું જેવા મહત્વના વિભાગના વિકાસલક્ષી કામો મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 11 કામોને મંજૂરી આપી 4 કામો મુલતવી કરવામાં આવ્યા હતા. વધુ વિગતો સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષે આપી હતી. આ લિસ્ટ તમામ કાઉન્સિલરોને અભ્યાસ માટે કે એમના એરિયામાં કામની પ્રાયોરિટી નક્કી થાય અને કોઈ કામ રહી જતું હોય તો એમના સૂચનના આધારે કામનો સમાવેશ કરી શકાય. તે લિસ્ટમાં ફેરફાર કરવા માટે તમામ કાઉન્સિલરોનો સમય આપવામાં આવે છે કે આખા લિસ્ટનો સ્ટડી કરે અને એમના વોર્ડમાં કોઈ કામ રહી જતું હોય અને પ્રાયોરિટીના ધોરણે કરવા જેવું લાગે, બજેટની ચોપડીમાં હોય એવા કામોનો સમાવેશ કરવાની અગ્રિમતા આપવામાં આવશે.